हाय फ्रेंड्स, गुड मॉर्निंग, जय माताजी। केम छो बधा? आई होप के तमे बधा मजामां ज हशो। तो आज उत्तरायण है, तो मारा तरफथी अने मारी फेमिली तरफथी उत्तरायणनी बधाने हार्दिक शुभकामनाओं। अने आजे अमे उत्तरायण स्पेशियल एटले के ऊंधिયું जमवानुं बनावी रह्या छे। जो के हूँ तो हेल्प ज करूँ छुं, पण बनावशे तो मारा मम्मी। केम छो मम्मी? बस मजा। हैप्पी उत्तरायण कही दो बधाने। हैप्पी उत्तरायण। શું શું જમવાનું બને છે એ તમને હું પછી બતાવું છું, ત્યાં સુધી અમે જમવાનું બનાવી દઈએ। તો ફ્રેન્ડ્સ, અમારી અડધી ઉત્તરાયણ તો રસોડામાં જ પૂરી થઈ ગઈ છે અને અત્યારે 12 વાગી ગયા છે, એટલે અમે જમવાની તૈયારી કરી છે। જમવાનું તૈયાર થઈ ગયું છે, જે મારા મમ્મીએ બનાવ્યું છે, તો બતાવી દઉં તમને શું શું બનાવ્યું છે। આ છે કાલા જાંબુ, જે તૈયાર લાવ્યા છે। આ બાસુંદી છે, આ ઊંધિયું છે, અને આ ઘઉંના લોટના મેથીના ભજીયા છે। આ છે ચણાના લોટના પાલકના ભજીયા, આ છે પૂરી, આ છે ચાપડી, આ છે સલાડ, તળેલું મરચું અને છે પાપડ, જે મારા મમ્મીએ બધું બનાવ્યું છે। તો ફ્રેન્ડ્સ, તમારે પણ જમવું હોય તો તમે આવી શકો છો, તો વેલકમ, મોસ્ટ વેલકમ। હવે અમે બધું જમી કરીને નવરા થઈને અમે પતંગ ચગાવવા જવાના છે। તો ફ્રેન્ડ્સ, અત્યારે અમે બહાર ફરવા માટે નીકળ્યા છે, કારણ કે ઉત્તરાયણ જેવું તો કંઈ લાગતું જ નથી। જો કોઈ પતંગો જ નથી દેખાતી, એટલે અમને એમ થયું કે લાઈ એના કરતાં બહાર ક્યાંક ફરી આવી તો કંઈક મજા આવે, તો અમે બહાર ફરવા જઈએ છીએ। હાય ફ્રેન્ડ્સ, આજે અમે રાજકોટમાં રામવને આવ્યા છે, તો રામવન તમને બતાવું। આ રામવનનો ગેટ છે, જે એકદમ ધનુષ આકારમાં છે, તમે જોઈ શકો છો। સાઈડમાં ટિકિટ બારી છે, ત્યાંથી ટિકિટ લઈને આપણે અંદર જવાનું છે, તો ચાલો જઈએ આપણે અંદર। તો અત્યારે અમે રામવનની ટિકિટ લઈ લીધી છે, જે ફક્ત 20 રૂપિયા છે, અને અહીંયા રામવનનો નકશો છે। તો ફ્રેન્ડ્સ, ફાઇનલી અમે રામવન ફરી લીધું છે, અને હવે અમે એક્ઝિટ કરીએ છીએ। તો એક્ઝિટ કરતાં કરતાં અમને જોવા મળ્યું કે જોવો તો ખરા તમે, કેવડી મોટી જટાયુ મૂર્તિ છે। હા હા। તો હવે અમે ઘરે જઈએ છીએ। રામવનમાં ચાલીને અમે ખૂબ જ થાકી ગયા છે। ત્યાં ઘણું બધું ચાલવાનું હતું, ત્યાં મારે બ્લોગ પણ બનાવવા હતા, પણ પબ્લિક એટલું હતું ને કે હું બ્લોગ ના બનાવી શકી। તો કંઈ વાંધો નહીં, ઘરે જઈને હવે આપણે પતંગ ચગાવીએ, એના બ્લોગ બનાવીએ। તો હવે અત્યારે આરામ કરીને અમે અગાસી આવ્યા છે। અગાસીનો માહોલ તમે જોઈ શકો છો, જ્યાં જોવું ત્યાં પતંગ જ દેખાઈએ। હું તો હવે પતંગ લૂંટવાનું કામ કરું, પણ એ કોઈ પતંગો હાથમાં જ નથી આવતી મારા। જો બધા પતંગો લૂંટે, ક્યાં ક્યાં ચડી જાય પણ। જો મારા મમ્મી પતંગો જોવે લૂંટવા હાટું, પણ હાથમાં જ નથી આવતી એ કઈ। કા આવશે હજી ઘણી આવશે, તો કઈ નહીં, જોવાની આપણે। પણ એ રે બધી ચગાવો ને, એ વાત સાચી હો, ચગાવવાની મજા ન આવે, લૂંટવાની મજા આવે। કોણ કોણ એવું છે અમારા જેવું કે જેને લૂંટવામાં ઇન્ટરેસ્ટ હોય? અમે તો પતંગો જોઈને થાકી ગયા, પણ એક પતંગ હાથમાં ન આવી, એટલે હવે અમે તો ચીકીનો એનો નાસ્તો કરવા બેઠા। જોઈ લી ગયા, જોવો ને, હાલો તમારે ચીકી ખાવી હોય તો હવે શું કરી, પતંગો તો હાથમાં આવતી નથી। આ જો મારી મમ્મી બેહી ગયા, હવે દોડા હાથમાં આવે કાંઈ નથી આવતું, અમારે તો થાકી ગયા। હવે આ દોડા શું કર્યું, પગમાં વીતાય અમુક ના, પણ એક પતંગ થાકી ગયા, બેહી ગયા, કંટાળી ગયા। પણ આ વખતે પતંગો જ હાથમાં નથી આવતી। ગયા વર્ષે તો માથાથી પતંગો થતી હતી, ખબર નહીં આ વર્ષે કેમ આવી રીતના પતંગનું થાય છે। કાંઈ નહીં, તો બેઠા ખાઈને એન્જોય કરી બધી પતંગો જોઈ। હવે જગાવવાનો તો શોખ છે નહીં, તો હવે કરવું શું, કંઈક તો કરવું ને, એટલે બેઠા હવે ચીકી ખાઈ। બીજું બીજા બધાને તો ખબર નહીં, પણ અમારા ટેણિયા ભાઈને આજે સંક્રાંતની મજા પડી ગઈ। ફુગા ને ટોપી ને બધી, ટોપી પહેરાવી એટલે જો ને છોકરી જેવો લાગે, પણ એમાં એવું હતું ટોપી લેવા ગયા ને તો એવી બીજા કંઈ કલરની મળી જ નહીં, એટલે પછી છોકરીઓ જેવી ટોપી લેવી પડી, પણ સરસ લાગે, ક્યુટ। કાનો એને તો મોજ પડી ગઈ, જો જલસા કરે। કાનો ફુગ્ગાથી રમે તું? ધ્રુમિલ, એ ધ્રુમિલ, હાય ગાઈઝ એમ કેતો। ખબર જ નથી પડતી દોરામાં કરવાનું।
એ આ બાજુ કાપોમાં. ઓય. કાપો આવે. ભૈયા. અરે. સૌથી ઉપરવાળી. હવે ફિરકો ખાલી કરવાનો થાય હોય એટલે ઢીલો ઢીલ જાય જ છે. ગમે ત્યાં ઢીલ ના દેજો. એટલી ઢીલ જાય ને અત્યારે અમે રાજકોટ હે ને સિદ્ધિ અમારા ગામડે પતંગ વેચાય એટલી ઢીલ થવા દો જો હમણાં તમે. હાજી ડેમે નહીં પોગે થોડુંક વધી નથી દેજો. હાજી ડેમે નહીં પોગે રાઈડ જ વાતું જોઈ જા હવાર અમારા ગામડે પતંગ ગઈસ્યા એટલી ઢીલ થવા જ દેવી જાઓ જા ઢીલ. કોક પેટ લડાવા આવ્યું શું જવા દો ક્યાં હે દેખાડ. કોકનો દોરો વચ્ચે આવ્યો નાક નાક લઈ તો લઈ લો. ગામડે જવા દેવાની છે પતંગ જવા દેવાની છે ગામડે નહીં.